ત્યાં વોલ બનાવવાની અને બેરિકેડિંગ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. પાલિકા કમિશનર શાલિની અગ્રવાલનું મોટું નિવેદન સામે આવ્યું છે. છેલ્લા 2-3 દિવસ ત્યાં સ્થાનિકો અને જે રહેવાસીઓ હતા એને લઈ એ ચર્ચાઓ અને રસ્તાઓ ઉપર ઉતર્યા હતા. સમાચારોમાં આગળ વાત કરીએ. મહત્વપૂર્ણ સમાચાર જે સુરતથી સામે આવી રહ્યા છે. સુરતમાં છેલ્લા 2-3 દિવસથી આ હંગામો સર્જાયેલો છે. બિલ્ડરના પાપે કેટલાય રહીશો છે પોતાનું મકાન છોડવા માટે મજબૂર બન્યા છે. સુરતની અંદર શિવ રેસિડેન્સીની દિવાલ ધરાશયનો મામલો. પાલિકા કમિશનર શાલિની અગ્રવાલનું મોટું નિવેદન સામે આવ્યું છે. સુરત પાલિકા કમિશનરે મૌન તોડી અને ખુલાસાઓ કર્યા છે. પાલિકા ઉચ્ચ અધિકારીઓને પણ આ ઘટનાને લઈ તેઓએ કામે લગાડ્યા. હાઈ લેવલની કમિટી બનાવીને તપાસના આદેશ પણ આપવામાં આવ્યા. એસએમસીની તમામ ટીમો વોલ બનાવવા માટે કામે લગાડી. જવાબદારો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે તેવું અગ્રવાલે કહ્યું છે. બિલ્ડિંગનો એ સ્લેબ જે રિપોર્ટ છે એ પણ અત્યારે તૈયાર કરવામાં આવી રહ્યો છે, એટલે કે ચકાસવામાં આવી રહ્યો છે કે આમાં કઈ ખામી હતી, કોના દ્વારા પરમિશન આપવામાં આવી હતી. આ તમામને લઈ અત્યારે એક કમિટીની પણ રચના કરવામાં આવી છે. સાથે જ કોન્ક્રીટ વોલ બનાવવા માટે એસએમસીની ટીમ છે તે અત્યારે કામે લાગી છે. જવાબદાર અધિકારીઓને પણ છોડવામાં નહીં આવે તેવું શાલિની અગ્રવાલ કે જેઓ પાલિકાના કમિશનર છે તેઓએ આ નિવેદન આપ્યું છે અને ખાતરી આપી છે. આ તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે તાત્કાલિકના ધોરણે એસએમસી દ્વારા અત્યારે કામગીરી છે તે ચાલુ કરી દેવામાં આવી છે. છેલ્લા 2-3 દિવસ ત્યાં સ્થાનિકો અને જે રહેવાસીઓ હતા એને લઈ એ ચર્ચાઓ અને રસ્તાઓ ઉપર ઉતર્યા હતા અને હવે તાત્કાલિકના ધોરણે એસએમસી દ્વારા આ કામગીરી છે તે ચાલુ કરવામાં આવી છે અને જે પણ જવાબદાર હતા તે તમામ સામે કાર્યવાહી કરવાના પણ આદેશ એ અત્યારે એસએમસી દ્વારા આપી દેવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાને લઈ પાલિકાના કમિશનર શાલિની અગ્રવાલે નિવેદન આપતા શું કહ્યું આવો તે પણ જોઈએ. આ શિવ રેઝિડેન્સીમાં જો ઘટના બની છે, અત્યારે જે પરિવારોને સ્થાનાંતરણ કરવામાં આવ્યા છે એ પરિવારોને તાત્કાલિક અસરથી શિફ્ટ કરી શકાય એમના માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ઝુંબેશ સ્વરૂપમાં કામગીરી કરવામાં આવી રહી છે. સિટી એન્જિનિયર શ્રી, ડેપ્ટી મ્યુનિસિપલ કમિશનર શ્રી, શહેરી મધ્યસ્થ વિભાગ અને ડેપ્ટી મ્યુનિસિપલ કમિશનર શ્રી અઠવા ઝોનના સતત ત્યાં મોનિટરિંગ છે. એ લોકો સ્થળ ઉપર હાજર છે અને એમના મોનિટરિંગ અંતર્ગત ત્યાં વોલ બનાવવાની અને બેરિકેડિંગ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. કોર્પોરેશનના મેનપાવર, મશીન્સ, મટીરિયલ્સ મોબિલાઇઝ કરવામાં આવ્યા છે. સ્ટ્રક્ચર એન્જિનિયર્સની ટીમ ત્યાં સતત વિઝિટ કરી રહી છે. એસવીએનઆઈટીની એક્સપર્ટ ટીમ્સ માર્ગદર્શન આપી રહી છે અને એટલે કોર્ડિનેટેડ એફર્ટમાં આ કામગીરી સ્ટ્રક્ચરલી સેફ થાય, ક્વોલિટીયુક્ત થાય અને વ્યવસ્થિત રીતે થાય, ઝડપથી પૂર્ણ થાય એમના માટે કોર્પોરેશન પ્રયત્નશીલ છે. એમના સિવાય જો રેઝિડેન્શિયલ એરિયામાં જે લોકો અત્યારે બહાર છે એમને ઝડપથી ત્યાં શિફ્ટ કરી શકાય આ માટેની કામગીરી ઝુંબેશ સ્વરૂપમાં કરવામાં આવી રહી છે. લોકોમાં ચિંતા પણ છે પોતાના સ્ટેબિલિટી રિપોર્ટને લઈને બિલ્ડિંગને, તો તે બાબતે કઈ રીતે? એટલે જે પણ કામગીરી કરવામાં આવી રહી છે સુરત મહાનગરપાલિકાના 3 હાઈએસ્ટ ઓફિશિયલ્સના માર્ગદર્શન હેઠળ અને સ્ટ્રક્ચર એન્જિનિયર્સની જો ટીમ છે એમને સતત ત્યાં ડિપ્લોય કરવામાં આવ્યું છે અને એસવીઆઈટીની જો ટીમ છે એમના એક્સપર્ટના મોનિટરિંગ અને નિદર્શનમાં આ તમામ કામગીરી કરવામાં આવી રહી છે. કામગીરી પૂર્ણ થયા પછી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ મેળવવામાં આવશે અને આ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટના આધારે પછી સ્થાનાંતરણની ત્યાં કામગીરી કરવામાં આવશે. કાર્યવાહીની વાત કરીએ તો કઈ રીતે કાર્યવાહી પાલિકા? અત્યારે જો છે ડેવલપરની રજા ચિઠ્ઠી તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવી છે. એમના જો આર્કિટેક્ટ અને જુદા જુદા જો લાયસન્સીસ હતા એમને રદ કરવામાં આવ્યા છે. એ જો વિભાગની જવાબદારી છે એમાં જે લોકો કામ કરે છે એમને પણ શોકોઝ નોટિસ આપવામાં આવી છે. એટલે પાલિકા આમાં સતત કામગીરી કરી રહી છે.